નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। ગુજરાતીઓનો પરસેવો છોડાવી દે એવી હવામાન વિભાગની એક આગાહી સામે આવી રહી છે। આગામી 4 દિવસ સૂર્યનો વધુ પ્રકોપનો સામનો સહન કરવો પડશે। 4 દિવસ અતિ ભયાનક ગરમીની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી। દિવસ જ નહીં પરંતુ રાત્રે પણ ભયંકર ગરમીનો અનુભવ થશે। ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત હીટવેવનું અનુમાન છે। મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હીટવેવની આગાહી છે। રાજ્યના કેટલાક શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે। દિવસ જ નહીં પરંતુ રાત્રે પણ ભયંકર ગરમીનો અનુભવ થશે। ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં રાત્રે પણ અતિશય ગરમીનો અહેસાસ થશે। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવનને કારણે આ ગરમી વધી છે। લોકો માટે અગ્નિ પરીક્ષાનો સમય છે અને હજુ 5 દિવસ સુધી આવી જ અગ્નિ પરીક્ષા ગુજરાતવાસીઓને આપવી પડશે। ગુજરાતના નકશા ઉપર જોઈએ તો ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે અને મોટાભાગના વિસ્તારોની અંદર 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે અને ખાસ કરીને 45 ડિગ્રી સુધી તાપમાન આ તમામ વિસ્તારોની અંદર જોવા મળશે। ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં તાપમાનમાં વધારો છે, બફારો છે। આ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર આ તમામ એવા વિસ્તારો અને ઉપર પણ બનાસકાંઠા, સાબરકાંઠા ત્યાં પણ 45 ડિગ્રી સુધી તાપમાન રહેશે। એટલે કે આ તમામ વિસ્તારોની અંદર આગામી સમયની અંદર પણ કે ભાઈ અંગ દજાડતી જે ગરમી છે તેનો સામનો સૌ કોઈને કરવો પડશે અને ન માત્ર ગુજરાતની અંદર પરંતુ સમગ્ર દેશની અંદર આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ત્યારબાદ જે નોર્થ ઇન્ડિયા છે એ તરફના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ ભારે અંગ દજાડતી ગરમી પડી રહી છે। આપ જરા જુઓ, આ તમામ જે વિસ્તારોમાં ગુજરાતથી ઉપરની તરફ આપ જશો તો કુલ 11 એવા રાજ્યો છે કે જ્યાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન જોવા મળી રહ્યું છે। આમાં ઉત્તર પ્રદેશ અને દિલ્હી સુધીના તમામ જે વિસ્તારો છે, અહીં આલુનાવાડા છે, બાંસવાડા છે, ડુંગરપુર છે, આ બધી જગ્યાએ 40 ડિગ્રીથી લઈને 45 ડિગ્રી સુધી અને દિલ્હીમાં તો 47 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ ચૂક્યું છે। એટલે કે આ 11 રાજ્યોની અંદર આગામી 5 દિવસ સુધી ત્યાં પણ અગ્નિ પરીક્ષા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેને કારણે જ લોકોને પણ ખાસ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે। અને જ્યાં સુધી વાત છે મધ્યપ્રદેશ અને અન્ય વિસ્તારો તરફ પણ આપ જશો, દિલ્હી તરફ પણ જશો તો ત્યાં પણ જે તાપમાનનું ટોર્ચર છે તે સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને આ જ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધી શકે છે। ખાસ કરીને અહીં જે દિલ્હી અને તેની આસપાસના જે તમામ વિસ્તારો છે ત્યાં અત્યારે 45 થી લઈને 47 ડિગ્રી સુધીના તાપમાન પણ અત્યારે નોંધાઈ ચૂક્યા છે અને હજુ આગામી 5 દિવસ આ તમામ વિસ્તારોની અંદર પણ આવી જ ગરમી જોવા મળશે। તો ઓવરઓલ જે ભારતની અંદર અત્યારે ગરમીનું જે ટોર્ચર છે તે લોકોને વધારે પ્રતાડિત કરી રહ્યું છે અને આ અગ્નિવર્ષા આગામી 5 દિવસ સુધી હજુ પણ લોકોને સહન કરવી પડશે। ટીવી9 વિશેષ માત્ર બસ આટલું જ। સમાચાર માટે આપ જોતા રહો ટીવી9।